નમસ્કાર દર્શક મિત્રો, आज આપની સીઓનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાણા। તો સર સૌપ્રથમ પહેલા નજીક આજના મુખ્ય સમાચાર પર। નિવૃત્ત શિક્ષક દંપતીને વિડિયો કોલિંગમાં પોલીસ વર્દી સાથે અધિકારીની ઓળખ આપી 16 લાખ પડાવ્યા। સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચતા ગુનો દાખલ। દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોઈન્ટ ઉપર સુરક્ષા વધારાઈ। ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારાઈ હોવાના અહેવાલ। જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિકોમાં આક્રોશ। સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જિલ્લા પ્રમુખ સામે સોશિયલ મીડિયા ઉપર નારાજગી કરી વ્યક્ત। विश्वास में न लेता हुआ सांसद मनसुख वसावा आक्षेप। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच, और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। फेथ कैलवरी हायर सेकंडरी स्कूल नंदेलावनी विद्यार्थीओ पटेल फातिमाए गुजरात माध्यमिक शिक्षण बोर्डनी ધોરણ 10ની પરીક્ષામાં 95.19% ગુણ મેળવીને માત્ર પોતાના માતા પિતાનું અને શિક્ષકોનું માથું ગર્વથી ઊંચું કર્યું નથી, પણ સમગ્ર શાળાનું ગૌરવ અનુભવાયું છે। આ શાનદાર સફળતા સાથે શાળાએ વર્ષ 2025ના પરિણામોમાં 99% સફળતા દર હાંસલ કર્યો છે, જે શાળાની ઊંચી શૈક્ષણિક ગુણવત્તા અને સમર્પિત શિક્ષકોની મહેનતને દર્શાવે છે। શાળાના ચેરમેન ડોક્ટર TM ઓંકારે પણ કહ્યું હતું કે પટેલ ફાતિમા અમારા સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક છે। તેમની આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની વાત છે અને તેમના ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ। ટોપ 10 વિદ્યાર્થીઓની યાદીમાં અનેક વિદ્યાર્થીઓએ 80%થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, જેમાં ચૌહાણ મૈત્રી 89.26%, ચૌહાણ અર્ચના 88.65% અને રાઠોડ મુસ્કાન 87.89% મુખ્ય છે। આ સિદ્ધિ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે। કઠિન મહેનત અને લગનથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। Morning, I am Patel Fatima from Faith Calvary School, studying standard 10th. From nursery till now, I am studying in this school, and this school is very good in studying. And I achieved this milestone because of this school. And I studied without tuition. Until now, my grades are increasing day by day. Teachers are very good. They are very patient and helping me throughout the journey. અંકલેશ્વર જૂના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસિડેન્સીના મકાન નંબર 26માં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને ગત તારીખ 4/5/2025ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલિંગ આવ્યો હતો, જેમાં વિડીયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેર્યા હોય તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઇમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે 2 કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે, જેના 20% તમારા ખાતામાં આવ્યા છે, જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે। વિડીયો કોલિંગ માં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમીબેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હોય અને પોલીસના વિડીયો કોલિંગથી તેઓ ગભરાઈ ગયા હોય અને વિડીયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમીબેનના બેંક એકાઉન્ટમાં 7,50,000 બેલેન્સ છે અને મોતીભાઈ
રોહિતના બેંક એકાઉન્ટમાં 8,50,000 જેટલું બેલેન્સ છે, જે બંને બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ કરવું પડશે તેમ કહી સાયબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેંક એકાઉન્ટમાંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોર્ટ ઉપર ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે દહેજ પોર્ટ ઉપર મરીન પોલીસ દ્વારા પોલીસ કાફલો ખડકી દઈ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક બંદર દરિયાઈ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને દહેજના પોર્ટ ઉપર વધુ પ્રમાણમાં પોલીસ કાફલો મૂકવામાં આવ્યો છે અને દરિયામાં પણ સતત પોલીસ બાજ નજર રાખી રહી છે, જેના પગલે દહેજ બંદરે પણ તથા હાંસોટ સહિતના અનેક દરિયાઈ બંદરે પોલીસ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના પગલે લોકોને ઘર વખરીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જંબુસર પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પ્રવેશ્યા હતા, જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. ભર ઉનાળે જંબુસરમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપણી ભારત સરકારે આર્મીએ જે વળતો સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીનો 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમો કરી નાખ્યો છે અને એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું તો આર્મીના સપોર્ટ કરીશું. સરકાર જ્યારે જે સૂચના આપે તેનું પાલન કરીશું. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા ભારત સરકારના એર સ્ટ્રાઇક પહેલના મીડિયા સમક્ષ નિવેદનો પણ જણાવ્યું હતું કે અમને આશા છે કે અમારા વડાપ્રધાન ઉપર અને ગૃહમંત્રી ઉપર કે ટૂંક સમયમાં જ જવાબ મળશે, જ્યારે અમારી સરકાર છોડતી નથી અને છોડશે પણ નહીં. ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે, જે પાકિસ્તાની આતંકવાદીઓથી ઘેરાયેલું છે અને સતત હુમલા કરીને ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી રહેલા છે. એનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવું નિવેદન પણ આગાહી સાચી ઠરી છે. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢ્યો છે. ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો છે. મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની અપીલ સાથે સલાહ પણ આપી હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં થઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં ચોરીના બનાવો બનતા હોય છે. ભરૂચના શાલીમાર નજીકના સિવિલ રોડ ઉપર આવેલ સીએમ પાર્ટી પ્લોટના એક કેબિનમાં તસ્કરો તસ્કરી કરવા ઘૂસ્યા હોય હાથે કંઈ ન લાગતા વિલા મોડે પરત ફરવાની નોબત આવી હોવાના ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચના સિવિલ રોડ ઉપર સીએમ પાર્ટી પ્લોટમાં ખાણીપીણીના સ્ટોલ આવેલા છે, જે સ્ટોલને રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા હોય, પરંતુ સ્ટોલની અંદર ગલ્લામાં કંઈ જ હાથે ન લાગતા અજાણ્યા તસ્કરોએ વિલા મોડે પરત ફરવાની નોબત આવી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામી રહ્યો છે. 3 દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો, તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કાળા દિમાગ વાદળોની ફોજ અને મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી. અગાઉ પણ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું, ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા દિનેશભાઈ રાજપુરોહિત ઋષિ કોમ્પ્લેક્સ ખાતે ચાની કીટલી ચલાવી રહ્યા છે અને તેઓ ચા વેચીને 4 જેટલી દીકરીઓનો અભ્યાસ કરાવી રહ્યા છે. તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામમાં ધોરણ 12ની પરીક્ષામાં મોટી દીકરી પણ A ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે અને હવે નાની બહેન જયશ્રી A1 ગ્રેડમાં 97.62 PR સાથે પાસ થઈ છે. બે બેન તૃપ્તિ જે 9મા ધોરણમાં પાસ થઈ છે. સૌથી નાની વીરુ 4થા ધોરણમાં પાસ થઈ છે. જીઆઈડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવનાર જયશ્રી રાજપુરોહિત દેશની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે. તેની માતા કવિતાબેન ઘરનું કામ કરે છે. પિતા સવારે 4 વાગ્યે ઉઠી ચાની કીટલી ચલાવી ખૂબ મહેનત કરી પોતાના દીકરીઓને ભરણ પોષણ કરી રહ્યા છે. દીકરી પાસ થતાં જ માતાએ પણ કહ્યું હતું કે તમામ દીકરીઓ દેશની સેવા માટે આગળ વધે એવું હું ઈચ્છું છું. એસએસસી બોર્ડમાં પાસ થનાર જયશ્રી પણ દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે. नमस्ते, मैं हूँ जयश्री की मम्मी और ये है जयश्री के पापा दिनेश सिंह जी राजपुरोहित और हमारी 4 बेटियां हैं और हम चाहते हैं कि हमारी बेटियां पढ़ के कुछ अच्छा करे, देश का नाम रोशन करे और बहुत अच्छी हमारी बेटियां पढ़ने में. सारे बच्चे ऐसे ही पढ़े, खूब मेहनत करे, खूब प्रेम से पढ़े. वैसे हमारे घर की परिस्थिति इतनी अच्छी नहीं है, फिर भी हमारी बेटियां बहुत दिल लगाकर पढ़ती है और स्कूल का भी बहुत योगदान है इसमें. स्कूल ने भी हमें बहुत सपोर्ट किया है और मैं चाहती हूँ कि और भी बच्चे ऐसे स्कूल में आए और मेहनत करें. मेहनत भी है इसमें, जो मेरी बच्ची ने इतने अच्छे नंबर लाए इसमें इसकी मेहनत भी है, प्लस स्कूल का भी फुल सपोर्ट है इसमें. इसलिए मैं स्कूल का भी धन्यवाद करना चाहती हूँ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચના સંવેદનશીલ વિસ્તાર હાંસોટમાં પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. હાંસોટ ટાઉનમાંથી પસાર થતા તમામ વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 24 કલાક વાહન ચેકિંગની વ્યવસ્થા ગોઠવી છે. વિશેષ રૂપે હાંસોટ નજીક આવેલા દુર્ગમ વિસ્તાર આલિયાબેટમાં પણ પોલીસની વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી રહી છે અને બંને દેશો વચ્ચે જવાબી કાર્યવાહીઓ ચાલી રહી હોવાના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નિવૃત્ત શિક્ષક દંપતીને વિડીયો કોલિંગમાં પોલીસ વર્દી સાથે અધિકારીની ઓળખ આપી 16 લાખ પડાવ્યા. સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચતા ગુનો દાખલ. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોર્ટ ઉપર સુરક્ષા વધારાઈ. ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારાઈ હોવાના અહેવાલ. જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિકોમાં આક્રોશ. સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જિલ્લા પ્રમુખ સામે સોશિયલ મીડિયા ઉપર નારાજગી કરી વ્યક્ત. વિશ્વાસમાં ન લેતા હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.